નમસ્કાર, વંદે માતરમ. યુથ એજ્યુકેશનમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આમના પહેલાં આપણે એક ટૉપિક જોયેલો, એમાં એક બિંદુવત વિદ્યુતભાર, અને વિદ્યુતભાર એક પ્રોપર્ટી છે કે એની અંદરથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળે. બધી જ બાજુ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય. જો ધન વીજભાર હોય તો બહાર તરફ નીકળતી હોય. તો દરેક વિદ્યુત ક્ષેત્ર જે જગ્યા પર હોય બધી જ જગ્યા પર તમને વિદ્યુત સ્થિતિમાન મળે. યાદ રાખજો, વિદ્યુતભાર હોવો જરૂરી નથી, બરાબર. આ તો એવી વાત થઈ, ખુરશીમાં તાકાત હોય. હંમેશા વ્યક્તિને તાકાત નથી હોતી, ખુરશી હોદ્દા પ્રમાણેની તાકાત હોય છે. એ આપણે શીખ્યા, બરાબર. બિંદુવત વિદ્યુતભાર. તો હવે આપણે લઈશું બે વિદ્યુતભારના કારણે ડાયપોલ બને, વિદ્યુત ડાયપોલ. એટલે એનસીઆરટીના ન્યૂ સિલેબસ પ્રમાણે આપણો ટોપિક છે 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર 2ની અંદર 2.4 વિદ્યુત ડાયપોલના લીધે વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત ડાયપોલ કોને કહેવાય? બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેવું હોય? પરિમિત. જે આપણે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા હતા. સમાન મૂલ્યના વિરુદ્ધ પ્રકારના બે પરિમિત અંતર વચ્ચે રહેલા વિદ્યુત જે રચના બને એને શું કહીએ છીએ આપણે? ડાયપોલ, બરાબર. તો અહીંયા જો આકૃતિ દ્વારા એક સવાલ સમજીએ, મોસ્ટ ટાઈમ બી છે. વિદ્યુત ડાયપોલના લીધે કોઈ પણ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. આવું જ આપણે ડાયપોલની મદદથી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શીખી ગયા છે. અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું છે. તો આકૃતિ દ્વારા અમુક એના મુદ્દાને ધ્યાનમાં લેશું. એક ડાયપોલ લઈ લો, બરાબર. બે વીજભાર વચ્ચેનું પરિમિત અંતર. આકૃતિ અહીંયા ઋણ વીજભાર છે -q, અને અહીંયા તમારી પાસે ધન +q. અને આ બે વીજભાર વચ્ચેનું અંતર કેટલું છે? 2a. અને એને ઉગમ બિંદુ ઉપર મૂકવામાં આવી છે. અને ઉગમ બિંદુ છે આપણું O. અને ઉગમ બિંદુથી r અંતરે કોઈ P બિંદુ છે, અને P બિંદુ પર અહીંયા રહેલા વીજભારનું વિદ્યુત ક્ષેત્ર જાય છે, અહીંયા રહેલા વીજભારનું વિદ્યુત ક્ષેત્ર જાય છે. તો એની સંયુક્ત અસર ગોતવાની છે, જેને આપણે વિદ્યુત સ્થિતિમાન કહેવાના છે. તો એ આકૃતિને પણ આપણે નિહાળીએ. આ જે P બિંદુ છે, બરાબર, P બિંદુ, અને ઉગમ બિંદુથી જેમનું અંતર છે r, અને +q થી જેનું અંતર છે r1, અને -q થી એમનું અંતર છે r2. તો અત્યારે મારી પાસે શું છે? તો એક ડાયપોલ છે. ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ યાની કે P = 2aq, એટલે કે બે વીજભાર વચ્ચેનું અંતર ને કોઈ એક વીજભારના ગુણાકાર સાથેની જે રચના મળે એને શું કહીએ છીએ આપણે? વિદ્યુત ડાયપોલ. અને એની દિશા શું હોય છે? એની દિશા તો કે -q થી +q તરફની દિશા. કહેવાનો મતલબ, ધન વીજભાર હોય તેમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે આ રીતે, બરાબર. પણ આખી ડાયપોલની જે દિશા છે એ ઉપર તરફ જાય છે આ રીતે. અને નેગેટિવ હોય તો ક્ષેત્રરેખાઓ અંદર આવે, આમ અંદર આવતી હોય છે, બરાબર. આખી રચના આપણે પહેલા ચેપ્ટરમાં શીખ્યા છીએ. તો આ બે મહત્વના અગત્યના પોઈન્ટ. પછીનો એક પોઈન્ટ થશે તમારી પાસે ઉગમ બિંદુથી. પહેલો મુદ્દો તમારે આ જ લખવાનો કે ઉગમ બિંદુ ઉપર એક ડાયપોલ મૂકો અને r અંદરે કોઈ P બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન ગોતો. પછી એના પછી એક સરસ મજાનો ટૂંકો મુદ્દો જો આપણે લખીએ અને બે મુદ્દાનું વર્ણન કરી દઈએ, તો એમાં પહેલો મુદ્દો છે આપણી પાસેથી +q વિદ્યુત ભાર વડે મળતું વિદ્યુત સ્થિતિમાન, અથવા તો ખાલી સ્થિતિમાન, બંનેને એક જ કહેવાય. જે કેટલું છે? એક બિંદુ માટે કીધું છે. એટલે બિંદુવત વિદ્યુતભારનું સૂત્ર V1 = kq/r, બરાબર, બિંદુવત. એવી રીતે બીજો પોઈન્ટ કે -q, બરાબર, વિદ્યુતભાર. જેવી રીતે ચુંબક હોય એમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળે, એમાં અહીંયા વીજભાર છે તો વિદ્યુત ક્ષેત્ર રેખા નીકળશે. વડે મળતું સ્થિતિમાન શું થશે? તો કે V2 = kq/r,
બરાબર. તો બંનેની અસર અહીંયા પહોંચે છે, તો બંનેનો આપણે શું કરશું? સરવાળો, જેને શું કહેવાય? સંપાતપણાનો સિદ્ધાંત. બરાબર. તો અહીં ત્રીજો પોઈન્ટ જે અગત્યનો છે, સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાનો સિદ્ધાંત એટલે કે એક બિંદુ પર બે વીજભારોની વિદ્યુત ક્ષેત્રની અસર, જેના કારણે કોઈ વીજભાર આવે તેનું વિદ્યુત સ્થિતિમાન બતાવશે, જેવી રીતે આપણે સ્પ્રિંગ દબાવીએ છીએ એ એક્ઝામ્પલ અનુસાર. તો અહીંયા એનો જે જવાબ બનવાનો છે, બંનેનો સરવાળો શું થશે? V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2. આ આપણા માટે અગત્યની ફોર્મ્યુલા છે, જે આવી રીતે આપણે જોવા મળશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચેક કરીએ. તો V ઇઝ ઇક્વલ ટુ, પહેલી ફોર્મ્યુલા શું હતી? તો કે કે ક્યુ અપોન અંતર શું હતું? તો કે R1. અહીંયા અંતર શું છે? R2. એટલે અહીંયા V1 V2. શું વાત છે કે માઇનસ ક્યુ વિદ્યુતભારથી P બિંદુ R2 અંતરે છે, અને પ્લસ ક્યુ એ P બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે? R1. એટલે આપણી ફોર્મ્યુલા થશે V1ની R1 માઇનસ કે ક્યુ અપોન R2. આમાંથી સામાન્ય લઈ શકીએ છીએ આપણે. એટલે આપણી ફોર્મ્યુલા શું બની ગઈ? કે ક્યુ કોમન નીકળી ગયું, અને વચ્ચે હું 1/R1 પ્લસ 1/R2. તો અહીંયા છે ને જવાબ મેળવવા માટે, કારણ કે આપણે આખી ડાયપોલનું મેળવવાનું હતું, એક વિદ્યુત ભારનું નહોતું મેળવવાનું, તો આખી ડાયપોલનું મેળવવા માટે શું કરવું પડશે? તો કે આ જે 1/R1 છે એની કિંમત મૂકવી પડશે. 2-3 રીતે ગોતી શકાય. સદિશોના નિયમ પ્રમાણે ગોતી શકાય, ત્રિકોણમિતિના સૂત્ર આધારે પણ મળે. ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ આપ્યું છે. જો બી ગ્રુપના વિદ્યાર્થી માટે તો બહુ સારું કહેવાય, પણ જો એની સાબિતી જોતી હોય તો હું થોડી આપવા માટે માગું છું. તો જો અહીં 1/R ગોતવું છે, તો એના માટે તમારે પહેલાં માટે પ્લસ Q1 ઉપરથી એક લંબ દોરવાનું, લંબ, અને એનું નામ આપી દેવાનું N. પણ આ P બિંદુ છે ને ડાયપોલથી ઉગમ બિંદુથી કોઈ પણ જગ્યા પર લઈ શકાય. આના અક્ષ પર, આના પર આપણે ગોત્યું, પણ એના સિવાયની, એટલે કે અહીંયા મેં લીધું છે તો અહીંયા કંઈ ને કંઈ ખૂણો બનાવે, થીટા. માની લો, ધારો કે કોઈ ખૂણો થીટા છે, આ રીતે ડાયપોલ હોય અને અહીંથી અહીંયા કોઈ બિંદુ હોય, આ ડાયપોલ અહીંયાથી એમ બિંદુ હોય તો અહીંયા ખૂણો બને. બરાબર. અને પછી નીચેનો ખૂણો કેટલો રહેશે? તો કે પાઈ માઇનસ થીટા. બરાબર. પણ પહેલું કામ પૂર્ણ કરીએ. અહીં ત્રિકોણ QON, બરાબર, QON, બરાબર, એ લંબ દોરેલો છે ત્યારે તેનો ખૂણો બનશે QON ઇઝ ઇક્વલ ટુ થીટા. શા માટે? તો કે OP ને લંબ, OP લંબ કોણ થશે? QN. રાઈટ. તો એનો મતલબ તમારી પાસે આનું માપ 2a છે, તો અને ઉગમ બિંદુ ઉપર મૂક્યું હોય તમે, તો આ માપ કેટલું થાય? A. આ કેટલું થાય? A. પણ તો આ માપ જો મળી જાય તો ત્રિકોણમિતિ અથવા તો તમે આ રીતે જોઈ શકો, આ દોરી મોટી છે, આ દોરી નાની છે, પણ સરખી કરવા માટે શું કર્યું આપણે? જુઓ તો એનો મતલબ જવાબ શું આવશે? ON નો. ON ઇઝ ઇક્વલ ટુ R માઇનસ R1. મોટામાંથી નાનું બાદ કરો એટલે એટલો ભાગ મળે. આની જે કિંમત છે, આ પદની જે કિંમત છે એ શું થશે? R માઇનસ R1. ખાસ ધ્યાન રાખવું, આ જે ભાગ એલો બતાવું છું એ. બરાબર. તો હવે જો કોસ થીટા, ત્રિકોણમિતિ અનુસાર કોસ થીટા શા માટે? તો કે સામેની પાસેની બાજુના છેદમાં કર્ણ, એટલે શું થશે? ON ના છેદમાં QO. કિંમત મૂકીએ. ON ની કિંમત છે R માઇનસ R1, મતલબ કે ઉગમ બિંદુથી P નું અંતર અને આ વીજભારથી અંતર, અને QO નું કિંમત જોઈએ, QO, તો એની તો કિંમત A છે. R1 ને કરતા બનાવે એટલે કે આ પદ આ સાઈડ આવશે A. R ઇઝ ઇક્વલ ટુ R1 A cos થીટા. R1 ઇઝ ઇક્વલ ટુ R માઇનસ A cos થીટા. બરાબર. આપણે કિંમત 1/R1 જોતી છે. અહીંયા ધ્યાન રાખજો, અહીંથી મેં સામાન્ય લીધા પછી. તો આ કિંમત માટે પહેલાં માત્ર આ સાઈડના પદને
આર વડે ગુણો ને આર વડે ભાગો એટલે આર વડે ગુણ્યું માઇનસ એ કોસ થીટા અને આર વડે ભાગ્યું જો એટલે એનો મતલબ આરના છેદમાં આર અહીંયા આરના છેદમાં આર એટલે આર અંદર જશે બરાબર. હવે બંને બાજુ વર્ગ લો બંને બાજુ વર્ગ લેશો એટલે શું થશે r1 સ્ક્વેર r સ્ક્વેર 1 માઇનસ એ કોસ થીટા અપોન આર આખાનો વર્ગ એટલે એ માઇનસ બીનું સૂત્ર બનશે એ માઇનસ બી આર સ્ક્વેર 1 બરાબર આર સ્ક્વેર 1 માઇનસ 2a કોસ થીટા અપોન આર બરાબર. શું કહેવાય પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદને 2 વડે ગુણવાનું પછી અહીં લખી શકો તમે પ્લસ અંતિમ પદનો વર્ગ એટલે એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા અપોન આર સ્ક્વેર. પણ અહીંયા શરત અનુસાર વિચારવા જેવું કારણ કે ડાયપોલ બહુ નાની રચના છે. ડાયપોલ કેવી રચના છે ખૂબ જ સૂક્ષ્મ કારણ કે પરિમિત અંતર હોય અને બહુ નાનું NaCl HCl જેવા તમે જોયા છે અથવા તો ધ્રુવીય પદ. તો અહીંયા શું થશે આર સ્ક્વેર વેરી એ સ્ક્વેર. આ શરત અનુસાર આ જે પદ છે તમારું એ 0 બની જશે એટલે શું વધશે તમારી પાસે r1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર 1 માઇનસ 2a કોસ થીટા અપોન આર આટલું પદ વધે બરાબર. હવે આ પદ આવ્યા પછી આપણે તો 1 જોતું છે એટલે વર્ગમૂળ અને વ્યસ્ત કરો બંને એક સાથે પ્રોસેસ કરીએ એટલે શું થશે વર્ગમૂળ કાઢી નાખો અથવા તો આને વ્યસ્ત કરો તો આવી રીતે લખી શકાય વ્યસ્ત અને વર્ગમૂળ લેતા તો શું થશે 1/r1 1/r વર્ગ નીકળી ગયો એટલે આને વર્ગમૂળ લાગવું પડશે પણ એને વ્યસ્ત કરો એટલે એકના છેદમાં પણ એને ઉપર લખીએ તો આવી રીતે લખાય 1 માઇનસ 2a કોસ થીટા અપોન આર માઇનસ 1/2 રાઈટ. હવે આ જે પદ દેખાય છે તમને આખું પદ એનું દ્વિપદીનું વિસ્તરણ આ જે પદ છે એનું દ્વિપદીનું વિસ્તરણ કરો. દ્વિપદીનું વિસ્તરણ એટલે કે ગણિતવાળા વિદ્યાર્થીને ખબર હશે 1 માઇનસ એક્સની માઇનસ n ઘાત પ્રમાણે વિસ્તરણ. તો શું થાય આના આવું આપણે ગુરુત્વાકર્ષણમાં પણ શીખી ગયા હતા કે બે પદ કરતાં વધુ ઘાતવાળા પદો જે હોય એને અવગણી નાખવાના. તો અવગણ્યા પછી હું ડાયરેક્ટ કહી શકું કે તમે 1/2ની કિંમત આગળ લઈ આવો તો આ રીતે પદ યાદ રાખી શકો. આનું પ્રમાણે વિસ્તરણ કરો તો શું મળશે જવાબ 1/r1 1/r. અથવા તો તમે એવું વિચારી શકો કે -1 આગળ આવી ગયા માઇનસ માઇનસ પ્લસ અને 1 બે ઉડી ગયા જે રોંગ મેથડ છે પણ બી ગ્રુપ માટે ખાસ યાદ રાખી શકાય એટલે આપણું પદ બનશે 1 પ્લસ a કોસ થીટા અપોન આર બરાબર. આ પ્રમાણે દ્વિપદીનું વિસ્તરણ કરવાનું છે બરાબર. જો ડાયરેક્ટ પણ યાદ રાખી શકો તો બહુ સરસ છે આ વાત. પણ આ તમને r1 મળ્યું r1 આ જ પ્રમાણે તમારે અહીંયા બીજો એક લંબ દોરવાનો જેને શું કહેશું એમ ક્લિયર. ત્યારે આ જે કિંમત છે આની કિંમત શું આવશે r2 માઇનસ r1 સોરી r માત્ર. ખાસ જુઓ ચોરસ બોક્સ અને બાદલ આટલો ભાગ એટલે શું આખા અંતરમાંથી આટલું અંતર બાદ કરો એટલે અહીંયા પણ જે તમારો ખૂણો બનવાનો છે એના આધારે તમને જવાબ મળી જશે. એટલે અહીંયા કયો ત્રિકોણ બનશે તમારો ત્રિકોણ ઓ માઇનસ QOM બરાબર. અને એને લંબ કોણ દોરેલો છે માઇનસ QP લંબ OM બરાબર. તો એના પરથી પણ આ ફોર્મ્યુલા મળશે તમને જે અહીંયા મળી છે. તો એમાં પણ કોસ થીટા મેળવી જુઓ બરાબર. પણ હું એમ કહું છું આ પ્રમાણે તમારે આના ઉપરથી ડાયરેક્ટ સૂત્ર લખી નાખો ઉપર મુજબ 1/r2 1/r
જ્યાં પ્લસ છે ત્યાં માઇનસ, કારણ કે માઇનસ ક્યુથી કામ થવાનું, પણ બીજું અહીંયા પાઈ માઇનસ થીટા ખૂણો બનવાનો છે, બરાબર. તો અહીંયા 1 માઇનસ એ કોસ થીટા અપોન આર. ક્લિયર? જેમાં પણ આ જ પ્રોસેસ કરે કોસ થીટા મૂકત, અહીંયા કિંમત, અહીંયા માત્ર કિંમત શું આવત, અહીંયા કિંમત આવત R2 માઇનસ આર, R2 માઇનસ આર, પછી R2 ને કરતા બનાવો, બંને વર્ગ લ્યો, બરાબર, બંને બાજુએ વ્યસ્ત કરો. આગળ આ જે પદ એવું સમીકરણ નંબર 1 જે અહીંયા છે, સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2, સમીકરણ નંબર 3, બંને કિંમત સમીકરણ નંબર 1 માં મૂકવાની છે, બરાબર. તો આપણે આગળ વધીએ છીએ. થોડુંક આપણે લેટ કરી દઈએ આને. સરસ મજાનો તમને અંદાજ આવતો હશે કે શું ચાલી રહ્યું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે તમને આ સહેલાઈથી સમજાય. તો અહીંયા કિંમત મૂકીએ આપણે. પહેલી કિંમત મૂકશું આની અંદર. આ જે પદ છે v ઇઝ ઇક્વલ ટુ કે ક્યુબ અપોન v ઇઝ ઇક્વલ ટુ કે ક્યુબ 1 અપોન R1 માઇનસ R2. સમીકરણની અંદર 1 અપોન R અને 1 અપોન R2 ની કિંમત મૂકીએ તો એમાં શું છે, બંનેની અંદર 1 અપોન R કોમન નીકળી જશે. એટલે v ઇઝ ઇક્વલ ટુ કે ક્યુબ અપોન R લખી શકાય. અને અહીંયા શું પદ વધશે તમારી પાસે? તો પહેલું પદ 1 પ્લસ a cos થીટા, 1 પ્લસ a cos થીટા અપોન R. બીજું, બંને વચ્ચે ચિહ્ન કયું છે? તફાવતનું. તો અહીં શું મૂકીએ? માઇનસ. અને બીજું પદ બનશે આપણી પાસે 1 માઇનસ a cos થીટા અપોન R. આ થયું પદ. અહીંયા 1 પ્લસ અને -1 ઉડી જશે, અને માઇનસ પ્લસ એટલે શું થઈ ગયું? a cos થીટા R પ્લસ a cos થીટા R, એટલે 2 વખત. એટલે શું થયું? કે ક્યુ અપોન R કાઉન્સમાં 2a cos થીટા અપોન R. આ ફોર્મ્યુલા v ઇઝ ઇક્વલ ટુ. અહીંયા પણ જોઈ શકો કે v ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ આર એટલે R સ્ક્વેર અને કાઉન્સમાં શું છે? 2a cos થીટા. અહીંયા ડાયપોલની રચના થઈ કે 2a અને ક્યુ cos થીટા અપોન R સ્ક્વેર. આ ડાયપોલનું પદ થયું. એટલે શું કહેવાય? કે પી cos થીટા અપોન R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v. બરાબર. આ જે પદ છે એમાં cos થીટા છે એનો મતલબ એની વચ્ચે કોઈની સાથે ડોટ પ્રોડક્ટ છે, કારણ કે ડાયપોલ એ સદિશ રાશિ છે. તો v ઇઝ ઇક્વલ ટુ કે પી સદિશ ડોટ R કેરેટ, કારણ કે કોઈ મારી પાસે રાશિ ન હોય ત્યારે એકમ લઈ શકીએ આપણે, અપોન R સ્ક્વેર. જ્યાં R કેરેટની વાત કરું તો એ શું છે? ઓપીમાંનો એકમ સદિશ છે. જ્યાં R કેરેટ ઓપી દિશામાંનો એકમ સદિશ, રાઈટ. બીજી એક વાત કરીએ. તો સમજવા જેવી વાત છે કે આ જે પદ આવ્યું આપણું પાસે, આને ઘણી રીતે બતાવી શકાય. આમાં કેની કિંમત મૂકી શકો, કેરેટની કિંમત મૂકી શકો. જો આપણે કેની કિંમત મૂકીએ તો આ પદની અંદર કેની કિંમત મૂકીએ તો v ઇઝ ઇક્વલ ટુ 1/4π શૂન્યાવકાશની પરમિટિવિટી, બરાબર. કેની કિંમત મૂકી છે પી ડોટ આર કેરેટની કિંમત મૂકશો તો એ શું થઈ જશે? ક્યુબ. એટલે તમે આવું લખી શકો અહીંયા, પી આર સદિશ
अपॉन आर क्यूब, જ્યાં આર કેરેટ ઇઝ ઇક્વલ ટુ આર સદિશ અપોન આર, આવી રીતે પણ લખી શકો છો તમે, બરાબર. સાદી ફોર્મ્યુલા પણ ચાલે, આ ફોર્મ્યુલા પણ વધારે અગત્યની છે. તો અહીંયા વિચારવા જેવી વાત છે કે વિદ્યુત સ્થિતિમાન વી ચલે છે 1/r, બિંદુવત વિદ્યુતભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં ઘટે, અંતરના વ્યસ્ત પ્રમાણમાં. બિંદુવત વિદ્યુતભાર એકલો વીજભાર હોય ખાલી, જેમાંથી ક્ષેત્રરેખાઓ બહાર નીકળતી હોય અને એના એરિયામાં કોઈ પોઈન્ટ મૂક્યો હોય તો એનું વિદ્યુત સ્થિતિમાન આ રીતે મળે. પણ ડાયપોલ હોય, ડાયપોલ, તો એનું વિદ્યુત સ્થિતિમાન 1/r² પ્રમાણે ઘટે. અહીંયા આરના અને અહીંયા વર્ગના વ્યસ્ત પ્રમાણે ઘટે, બરાબર. જ્યારે વિદ્યુત ક્ષેત્ર આપણે ઘનના સમપ્રમાણમાં લીધેલું, અહીંયા વિદ્યુત સ્થિતિમાન છે, બરાબર, જેની પણ ફોર્મ્યુલા આપને યાદ હશે. તો આ બે અગત્યના પોઈન્ટ યાદ રાખો. અને બીજું, આ ડાયપોલ ખૂબ જ સૂક્ષ્મ છે, આ પણ ધ્યાન રાખશો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સવાલ છે એમના ખાસ કિસ્સા બાકી છે, જે આપણે 2 માર્ક્સ તરીકે એનો ગ્રાફને અલગથી શીખશું. પણ ખાસ કરીને ધ્યાન રાખવું કે આ 2 સમીકરણ જો તમને ડાયરેક્ટ આવડતા હોય તો ઇનપુટ કરીને કિંમત મેળવી શકો છો. અને એક બીજી વાત કે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન 1/r ના વ્યસ્ત પ્રમાણમાં ઘટે, જ્યારે ડાયપોલ એટલે કે 2 બિંદુના કારણે કે 2 વીજભારના કારણે એક બિંદુ પરની અસર એના વર્ગના વ્યસ્ત પ્રમાણે ઘટતી હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, આ બધા જ વિડીયો મેળવવા માટે યુથ એજ્યુકેશનની એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેથી તમને સરળતાથી આ બધા વિડીયો મળી શકે. થેન્ક યુ, નમસ્કાર, વંદે માતરમ, જય હિન્દ.